સમગ્ર ગુજરાતમાં 10th અને 12thના પરિણામોમાં જે સ્કૂલના વિદ્યાર્થીઓ અસંખ્ય હોય છે, છેલ્લા 10 વર્ષથી હંમેશને માટે એ સ્કૂલ અવ્વલ નંબરે જ હોય છે. આ સ્કૂલ માત્ર વિદ્યાર્થીઓને સ્કોલર બનાવે છે તેટલું જ નથી, પરંતુ સ્કોલર વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી લેપટોપ, એક્ટિવા કે 2 વ્હીલર બાઇક પણ આપીને પ્રોત્સાહન પૂરું પાડે છે. આર્થિક પછાત વિદ્યાર્થીઓને શાળાની ફીમાં રાહત પણ આપે છે. એટલું જ નહીં, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને કારકિર્દી ઘડવામાં આર્થિક સહયોગ પણ કરે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સની. આપણે આ સ્કૂલની શૈક્ષણિક નહીં પરંતુ સામાજિક પ્રવૃત્તિની વાત કરવી છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશ રામાણી અને શ્રી શૈલેષ રામાણીના પિતા શ્રી જીવનભાઈ રામાણીના જન્મદિન નિમિત્તે કેન્સર પીડિત દર્દીઓ માટે આશાદીપ પેલિએટિવ કેર સેન્ટરની સ્થાપના કરી હતી. શ્રીમતી લીલાબેન જીવનભાઈ રામાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાદીપ પેલિએટિવ કેર સેન્ટરમાં 4થા સ્ટેજના કેન્સર પીડિત દર્દી માટે તમામ આધુનિક સગવડતા સાથે નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સાળંગપુર ધામના કોઠારી પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય વિવેકદાસજી સ્વામી, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, માજી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વલ્લભભાઈ સવાણી, લવજીભાઈ બાદશાહ, મહેશભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાડા તથા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. રામાણી બંધુઓના સમાજને ઉપયોગી થવાના ઉત્તમ હેતુને સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ એમ તમામે બિરદાવીને શુભેચ્છા પાઠવી પ્રશંસાના પુષ્પો વેર્યા હતા. મારા પપ્પાનો આજે બર્થડે છે અને ભગવાને અમને ઘણું બધું સક્સેસ આપી છે છેલ્લા વર્ષોમાં. તો અમે એવું નક્કી કર્યું છે કે અમે ક્યારેય હવે આ બાકીનું જે કામ કરીએ છીએ એમાં કમાવાનો કોઈ ઈરાદો રાખવાના નથી. તો એક પણ રૂપિયો ક્યારેય કોઈ પાસે ફી લેવાના નથી, બહારથી કોઈ ડોનેશન પણ નથી લેવાના. સ્વખર્ચે આખું આ પેલિએટિવ કેર સેન્ટર અમે ચલાવવા માંગીએ છીએ અને ચલાવીશું. પેલિએટિવ કેર સેન્ટરનો આઈડિયા મને એઝ એ પ્રેસિડેન્ટ તરીકે, હું રોટરીમાં લાસ્ટ યર એઝ એ સુરત ઈસ્ટમાં પ્રેસિડેન્ટ હતો, તો ઘણીવાર એવા પ્રોજેક્ટ કરવાના થાય. તો કેન્સરનો અમે એક એવો પ્રોજેક્ટ કરેલો, ત્યારે મેં એવા ઘણા પેશન્ટોને જોયા. પ્લસ સાથે સાથે અમારા રોટરી ક્લબમાં એવા કેન્સર સર્જનો પણ મેમ્બર છે, તો એમની સાથે પણ મુલાકાત થતી અને એમણે મને એક સુઝાવ આપ્યો કે સાહેબ આવો એક પ્રોજેક્ટ કર્યા જેવો છે જે લગભગ આખા ગુજરાતમાં ક્યાંય નથી, કે કેન્સરમાં લાસ્ટ સ્ટેજની અંદર જે વ્યક્તિઓ હોય એમને છેલ્લે માણસ જ્યારે મૃત્યુ થવાનું એવું ફિક્સ એને ખબર હોય, તો ત્યારે એને સૌથી વધારે કેરની જરૂર હોય, સૌથી વધારે લાગણીની જરૂર હોય અને સૌથી વધારે એનું ધ્યાન જો ફેમિલી રાખે તો એનું જે છેલ્લો ટાઈમ છે બહુ સારી રીતે પસાર થઈ શકે. પણ સમાજમાં ઘણા બધા ફેમિલીઓની ફાઇનાન્શિયલ કન્ડિશનને કારણે, ઘણીવાર ઘણા બીજા ઇસ્યુને કારણે, ઘણીવાર ક્રિટિકલ કન્ડિશન હોવાને કારણે ઘણીવાર પેશન્ટને સાચવવા ખૂબ જ અઘરા પડે છે. આ બધી વસ્તુ જોતાં છેલ્લા સ્ટેજમાં જે વ્યક્તિ હોય ને એને સાચવવા બહુ અઘરા હોય છે. પણ આવું ઇનિશિયેટિવ લેવાનો અમારો એક જ ઇન્ટેન્શન હતો કે બીજા ન કરે એવું કામ જ આપણે કરવું છે. એના કારણે મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે પણ આવું એક પેલિએટિવ કેર સેન્ટર બનાવીએ અને છેલ્લે એન્ડમાં જે વ્યક્તિઓ છે એમને એમનો છેલ્લો તબક્કો ખૂબ સારી રીતે પસાર કરે એના માટે આપણે એને મેડિસિન, એની બાકીની બધી સેવાઓ, જે કંઈ આવતી હોય એને લગતી બધી જ સેવાઓ અને મનોરંજન સાથે આપણે એમની છેલ્લો તબક્કો સારી રીતે પસાર કરે એ માટેનો આપણે એક ઇનિશિયેટિવ લઈએ અને આ કારણે મેં આશાદીપ પેલિએટિવ કેર સેન્ટરની શરૂઆત કરી છે. અહીંયા દર્દીઓ જે દાખલ થશે એ ડૉક્ટરોએ જે રેકમેન્ડેશન કર્યા હશે, જેને ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ વીક હશે અને લગભગ મહિનો, 2 મહિના કે 4 મહિના, 6 મહિના મેક્સિમમ જીવવાનો હોય જે વ્યક્તિઓ, અને ડૉક્ટરની ટીમ એને આઈડેન્ટિફાઈ કરશે. એવા વ્યક્તિઓને અહીંયા 10 દિવસ, 15 દિવસ, 5 દિવસ કે 2 મહિના જે પણ રાખવા પડશે એ રાખીને એમને એમનું ખાવા પીવા, રહેવા બધી જ સગવડ કરીશું. સાથે સાથે સૂતા સૂતા એન્ટરટેનમેન્ટ કરી શકે એના માટે અમે પ્રોજેક્ટરની, એક મીડિયા રૂમની, યોગા રૂમની આ બધી જ વ્યવસ્થા કરી છે. એક નાનું ઓટી પણ બનાવ્યું છે કે જ્યારે એમને નાના નાના સર્જરીની જરૂર પડે, સ્ટીચીસ લેવાની જરૂર પડે તો એ બધી જ વસ્તુ અમે અહીંયા એને સારી રીતે આપી શકીએ. તો આ ટાઈપની બધી જ સેવાઓ અમે એમને આપવાના છે. મોટે ભાગે આ સ્ટેજ એવું છે કે જ્યાં દવાનું કામ પણ દવા કરી શકતી નથી. ડૉક્ટર પણ છેલ્લે એવું કહે છે કે હવે આમની સેવા કરો વ્યક્તિની, દર્દીની. તો આવો ખ્યાલ 2 વર્ષ પહેલાં મારા નાના ભાઈ મહેશભાઈને આવ્યો કે ભાઈ આપણે આવી એક સેન્ટર ચાલુ કરીએ કે જે અતિ ગરીબ છે, ઝૂંપડાઓમાં રહે છે, નાના મકાનોમાં રહે છે, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને કેન્સરની ટ્રીટમેન્ટ કરાવતા સાવ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે. તો આવા લોકોને જ્યારે લાસ્ટ સ્ટેજમાં હોય અને ઘરે સાચવવા પણ મુશ્કેલ હોય, સેવા કરવી પણ મુશ્કેલ હોય, દવાનો ખર્ચો ઉઠાવવો પણ મુશ્કેલ હોય,
તો આવા દર્દીઓ માટે આ સ્પેશિયલ સેન્ટર કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે તદ્દન ફ્રી છે. અહીંયા કુલ 23 બેડની વ્યવસ્થા કરી છે. 23 બેડમાં 2 ડિલક્સ રૂમ ટાઈપના રૂમ બનાવ્યા છે કે જે અતિશય તકલીફવાળા દર્દી છે, જે પોતે કાંઈ પણ કરી શકે એમ નથી, તો એનો બેડ પણ ઓટોમેટિક રાખવામાં આવ્યો છે કે જે હલી ચલી શકતા નથી, તો એનું બધી એ રીતે કાર્ય થાય. 20 બેડમાં 10 બેડ લેડીઝ માટે અને 10 બેડ જેન્ટ્સ માટે આવી રીતે બેડની વ્યવસ્થા છે. ઓક્સિજનની વ્યવસ્થા છે. આજ પહેલો દિવસ છે, આજે શરૂઆત કરી છે, પણ 8 થી 9 નામ તો અમારી પાસે આજે આવી ગયા છે. પણ આ બધું જ નક્કી ડૉક્ટરની ટીમ જે છે એ કરશે કે કયા વ્યક્તિની જરૂરિયાત છે. અમારી એક ટીમ છે એ આર્થિક પરિસ્થિતિ ચેક કરશે કે જે અતિશય ગરીબ છે અને જેને હકીકતમાં જરૂર છે એવા બધા જ દર્દીઓની સેવા અને કરવાની છે. અને એવા દર્દીઓને પણ સાચવવાના છે કે જેના બાળકો હોવા છતાં પણ એને સાચવતા નથી, રાખતા નથી, તો એવા દર્દીઓને સ્પેશિયલ અહીંયા લાવી સાર સંભાળ રાખી અને એને સેવા કરવાનો ભાવનાથી આ કામ કર્યું છે. અદ્યતન સગવડતા સાથેની કેન્સરની સારવાર કરતી નિઃશુલ્ક હોસ્પિટલ કદાચ ગુજરાતમાં પ્રથમ હશે, તેમાં કોઈ શંકા નથી. આશાદીપ પેલિએટિવ કેર સેન્ટરના કાર્યને બિરદાવવા લાઇક કરો, કમેન્ટ કરો અને ગુજરાતના ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.